સુમતિ ખોટા વિચાર આવે એ કુમતિ. સુમતિ કુમતિ મંદમતી એ ભાઈ કાં હાવ હાજો માણા હારો, કાં હાવ ગાંડો હારો, હાજુ ગાંડું નહીં હારો. આ મંદમતી એનું નક્કી નહીં. નથી કહેતા કે આનું ધ્યાન રાખવું. ઓ બાપુ આ હાજા ગાંડા જેવું છે, આના માથે બેડું પોગે પોગે નક્કી નહીં. એ મંદમતી. સકરિયા કાસા ખાઓ ને તોય હારા લાગે, બાફેલા ખાવ તોય હારા લાગે, પણ અધકચરા હોય નહીં બાફેલા અને નહીં કાસા, એ મોઢામાં ન કરે. આ મંદમતી વાળો આવો વ્યક્તિ હોય. મંદ બુદ્ધિ જેને કહે છે. સુમતિ, કુમતિ, મહામતી અને મંદમતી 4 પ્રકારની બુદ્ધિ બતાવે આપણા શાસ્ત્રોમાં. મહામતી જેને ગત કહે છે, ગત ગંગામાં ભળ્યા. ગત એટલે શું થાય? ગત એટલે મતિ થાય, ગતિ એટલે બુદ્ધિ થાય. પવિત્ર જેવી બુદ્ધિ થઈ જાય, ગંગાના નીર જેવી જેની બુદ્ધિ થઈ જાય, અને ગંગાના નીર જેવી બુદ્ધિ જે થઈ જાય એ જેમાં ભળે એને કહે છે કે આ ગતિમાં ભળ્યા. બુદ્ધિ મારીને તમારી તર્ક વિતર્ક કરતી હોય તો ગતિમાં ન ભળી શકે. આમ હશે ને તેમ હશે, ના, એ તર્ક વિતર્ક નથી આવતો એમાં. સાત્વિક મહામતી થઈ જાય જેની. સુમતિ તો આવે, સુમતિ તો આવે, સારો વિચાર આવી જાય કે સુમતિ, પણ એ વિચારને એ બુદ્ધિને કાયમ ટકાવી રાખવી એને મહામતી. એ વિચાર જાય ને હથોડો લાગી જાય. સદગુરુએ જડ જડીને જડિયલ અપરંપાર, ઉખડી કોઈથી ઉખડે નહીં, પછી ભલે લાખો મથે લુવાર. એ વિચારને ટકાવી રાખવો કઠિન છે. તટસ્થ રહેવું એમાં, એને મહામતી કહે. સુમતીએ સારો વિચાર આવી જાય કે મારે આવું કામ કરવું છે, મારે આમ જવું છે, મારે યાત્રાએ જવું છે, કે મારે મંદિરે જવું છે, કે મારે સંતના દર્શન કર. એ સુમતિ પ્રગટ થઈ જાય, પણ એ સુમતિને કાયમ જે ટકાવી રાખે એને મહામતી કહે છે. કોકને જેવા વિચાર ટક્યા રહે છે, નકર તો વિચારો ફર્યા કરે. ઊંઘમાં ફરે, ઊંઘમાં અમુક ભાગે છે ભાઈ. ઊંઘમાં તે દાદરો ઉતરીને હેઠો હોઈ આવે, ઊંઘમાં બકે છે, ઊંઘમાં મતી ચાલુ હોય છે. અમુક ગામડાની માલપા તો ઊંઘમાં વાડીએ પોગે. હા, ખેતર જઈને આમ જાગી જાય ત્યારે ખબર પડે, લે હાલે હું વાડીએ આવ્યો. ભલે પાછો અડધી રાતે પાછો હોય. મંદમતી દુર્બુદ્ધિ એનું નક્કી નહીં. મંથરાનું ક્યાં નક્કી હતું? મંદમતી. રામચરિત માનસની કથામાં બતાવે, દાસી કઈ કઈ કેરી મંદમતી નામ મંથરા. એને આખી અયોધ્યાને દીહવાળી સાપી દીધી. બધા આનંદમાં હોતા એમાં હોગ મૂકી દીધો. એને દીહવાળી સાપીને મૂકી દીધી. કઈ કઈને કાન ભંભેરણી કરી નાખી. એમાં રામદેવજી મહારાજના માસીના દીકરા એ જામાજી એટલે જીવ થાય, અને એ જીવને 2 રાણી છે, એક સુમતિ અને એક કુમતિ. એક રાણી એમ કહે છે કે તું આ માર્ગ ઉપર હાલ, અને એક રાણી એમ કહે છે તું આ માર્ગ ઉપર હાલ. સદબુદ્ધિ આ જીવને હરિ તરફ લઈ જાય, અને દુર્બુદ્ધિ આ જીવને અધોગતિમાં લઈ જાય. 2 ખેંચે આ જીવને. અને 2 બાયું હોય ને એને પૂછજો એ ભાઈને, 2 બૈરાવ વાળા ધણીને તમે પૂછજો. એ મેડી ઉપર એક રહેતી હોય, એક હેઠે રહેતી હોય. ઓલો સાનો માનો આવે, સાનો માનો. એક દિવસ એ ભાઈ સાનો માનો દાદરો ચડીને જતો હતો, ઓલી ઉપર રહેતી હતી ને એની પાસે કે સાંજે આજ વાળું ન્યા કરવું છે. અને ઓल्याને બાણા પાસે જ દાદરો પાછો, એટલે એ આમ દાદરો ચડીને પણ પોગવાની તૈયારી ને ત્યાં ઓલી હેઠે વાળે જાગી. આજ ન્યા જ ગયા લાગે, વાંહેથી પગ થોભી લીધા.
હેઠલા પગેથી પગ થોપ્યા ને ઓલી હાથ થોપ્યા, બેયની વસાલ તાણ્યો, ઓલી કે અહીં આવો ને ઓલી કે અહીં આવો. એમ આ જીવને દુર્બુદ્ધિ અને સદબુદ્ધિ આ જીવના પગ અને હાથ પકડીને ખેંચે. ઓલ્યો એમ કે તું વિષયમાં જા, ઓલ્યો એમ કે તું આમાં જા. જો જીગર કરીને મૂકી દે એકને તો વાંધો આવતો નથી, પણ નથી મૂકી શકતો આ જીવ. આ જીવને એમ થાય કે આને મૂકવું તો ઓલીનું શું થાય ને ઓલીને મૂકવું તો મારું શું થાય. એમાં જીવ ફસાઈ ગયેલો છે બે રાણીની વચ્ચે. આ એની કથા છે. વિદ્યા અને અવિદ્યા નામની માયા. કબીર સાહેબ એક જગ્યાએ ભિક્ષા માગવા ગયા અને નારાયણ હરિ કરીને ઉભા રહ્યા. કહે છે કે એ બેન ઘંટીએ દળતી હતી, મુઠ્ઠી ભરી ભરીને દાણા નાખતી હતી અને આમ દળતી હતી ને એમાં કબીર સાહેબે જોયું. કબીર સાહેબે જોયું તો આંખમાંથી આહુડા પડ્યા. કબીર માંડ્યા રોવા. એટલે ઓલી બેને કહ્યું છે કે બાપજી તમે શું કામ રોવો છો? બોલે હું આ ઘંટીમાં જે દાણા જાય છે ને એનો લોટ થઈ જાય ને એટલે હું રોઉં છું. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પડલ કે બીચ મેં આહા અવિશળ રહા ન કોઈ. વિદ્યા અને અવિદ્યા નામની માયાના પડળમાં દરેક જીવાત્મા પીલાઈ જાય છે. તારે ઓલી બેને બોલાવ્યા બાબાને, બાબા અહીં આવો છું. આ જે ખીલો છે ને ખીલો, એ ખીલાની ફરતા જે દાણા ચોંટી ગયા છે ને એને કદાચ માયા ગમે એટલી ફરે ને તો એને કોઈ જાતની અસર થતી નથી. જેણે હરિના નામનો ખીલો પકડી લીધો, જેની સુરતા રામના ખીલે બાંધી દીધી, જેની સુરતા સદગુરુના ખીલે બાંધી દીધી, પછી ભલે એ ફર્યા કરે. આશરો લઈ લીધો એને, એક નિશાન પકડી લીધું, વાત પૂરી. જે આ વિદ્યા નામની માયામાં જાય જીવ એ તરી જાય, અવિદ્યામાં જાય એ ફસાઈ જાય. યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી, પછી તે ન પરહી ભવકુ. એ ભવસાગરના ખાડામાં પાછો આવતો નથી. એમ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની કથામાં લખે છે. જેને વિદ્યા, જેની સદબુદ્ધિ થઈ ગઈ, જેના વિચાર હારા થઈ ગયા, જે પવિત્ર મતિ કરીને ગતિમાં ભળી ગયો, એ પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ મૂઢમતે. એ પછી એને વારંવારે જન્મવું નથી પડતું, એને મરવું નથી પડતું. એ અખંડ બની જાય, એ મોક્ષ પદને પામી જાય. હા, પછી એને એમ લાગે કે મારે અવતાર લેવો છે ને મારે પ્રભુની લીલા થોડો સમય જોવી છે, તો એ ગમે એના ઘરે અવતાર ધારણ કરે. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, પછી આખર સંતનો સંત. એને એમ લાગે કે મારે સંસારમાં જવું છે ને મારે હમણાંથી હું આંટો મારવા ગયો નથી, લાઈને હું જઈને આંટો મારું અને પછી 60 વર્ષ રહી અને 2-4 જીવડા 5-10 જીવડાને હારા માર્ગે ચડાવી અને પછી પાછો આંટો મારીને વહેવું. તો ભગવાને એમ કે જા હાલે થોડુંક તને ભાતું આપું, થોડીક તને આયુષ્ય આપું, જા એ જઈને એ જગ્યામાં થોડુંક અગડમ બગડમ થયેલું છે, થોડોક ધર્મમાં માણસો હટી ગયા છે, તો એ જગ્યાએ તું પ્રગટ થઈ જા. ભગવાન આ બધા એના પાર્ષદો છે, એવી જગ્યાએ મોકલી દે એમાં ભૂલા પડેલા એને ભક્તિના પંથ ઉપર ચડાવી અને પછી વિદાય લઈ લે. જરૂર પડે તો ભગવાન આવે. પછી સંસારના ખાડામાં પડતો નથી. કે મટી ગયા આવન જાવન ફેરા, મટી ગયા આવન જાવન એ જી ફેરા રે નબીજી રે. સમરું તો સુધરે મન ખ્યા મેરા રે નબી.
એ જી અલ્લાહો નબીજી રે એ જી કાચી રે માટી કેરા કોડિયા બનાયા લાલા સુમીરે નબીજી દાસ હોથી મોરાર સાહેબ સાહેબ પરંપરા સતનામ સાહેબ દસનામ સાહેબ સતનામ સાહેબ કબીર ધારા જામનગર પાસે ધ્રોલ તાલુકો ખંભાળિયા ગામ મોરાર સાહેબના શિષ્ય દાસ હોથી અને એના શિષ્ય સુમરો એ આ ભજન લખે એ જી અલ્લાહો નબી રે એ જી કાચી રે માટી કેરા કોડિયા બનાયા લાલા સુની રે નબી બહુ આધ્યાત્મિક માર્ગનું ભજન છે ખૂટી ગયા તેલ ને બુਝ ગઈ બતિયા એક છોકરો હાથમાં દીવો લઈને જતો હતો અને એમાં એક મહાન સંત મળ્યા એટલે છોકરો દીવો લઈને જતો હતો તો એ સંતે પૂછ્યું કે બેટા દીવો ક્યાંથી તું લાવ્યો હજી વાત કરે છે ત્યાં પવનનો ઝપાટો આવ્યો ને દીવો ઓલવાઈ ગયો બાળકને પૂછ્યું સંતે કે આ દીવો તું ક્યાંથી લાવ્યો બાળકે સામો જવાબ આપ્યો કે આ ક્યાં ગયો એ ભાઈ સંતને જવાબ આપ્યો કે આ ક્યાં ગયો તાકે ઈ જ હું ગોતવા નીકળ્યો છું તાકે બસ તમે ગોતી લેજો એ સંતે એ બાળકને ગુરુ બનાવ્યો કે તું આજથી મારો ગુરુ આવ્યા એ ખબર જાય ખબર નથી જન્મે તારે ખબર પડે ફલાણા ભાઈના ઘરે દીકરો નો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો બાકી દીવો ક્યાં જાય છે એ કોઈને ખબર એ તો જાગે પછી કહેવાય બાપુ જાગ્યા એ પેલા બાપુ ક્યાં હતા હા એ પેલા બાપુ ક્યાં હતા એ તો જાગ્યા પછી કહેવાય બાપુને ચા આપો ખાવાનું આપો એ જે ગોતી લે ઈ જે જાણી જાય ઈ જે માણી જાય અને એના અનુભવમાં આવી જાય એને દાસ હોથી એમ કહે કે મટી ગયા પછી આવો ને જાવો ને ફેરા સમરું તો સુધરે મનખા મેરા એ જી અલ્લાહો નબીજી રે એ જી ખૂટી ગયા તેલ ને બુਝ ગઈ બતિયા લાલા સુની રે નબીજી ઘટડામાં હોવા ઘોર અંધેરા ઘટડામાં હોવા ઘોર એ અંધેરા રે નબીજી રે સમરું તો સુધરે મન ખા મેરા રે નબી આવન જાવનના ફેરા ટળી જાય યહ ચરિત જે ગાવહી પછી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા યહ ચરિત આવહી હરિપદ પાવહી તેન પરહી ભવ સુખા સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 2 મિનિટ બોલો બધાય પ્રેમથી. રામ 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 હા સીતારામ રામ રામ 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 સીતારામ રામ જય રામ હો. સીતારામ રામ 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 સીતારામ 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 રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ બેનું તાળીઓ પાડે છે, ખેતરપાળો નથી પાડતો. તમે ઘડીક બંધ રાખો તો માતાજીઓ આનો અવાજ સાંભળવા દો છે. એ માતાજીઓ હા સાર્યો. વાહ 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 ભાઈ ભાઈ બા વાહ વાહ. ના ના આવો બંધ નહીં થાય. વાહ વાહ. ના ના અસર થાય છે લ્યો ને. હરિનામ કીર્તન કરવાથી નામ લેવાથી ભીતરના માયલા સને શાંત થાય છે, તરંગો શાંત થાય છે. કથા સફળ કરવી હોય તો એમાં નામ સ્મરણ કરવું જરૂરી છે, એમાં જપ યજ્ઞ કરવો જરૂરી છે. જેટલો જપ થાય, જેટલું નામ લેવાય, અખતરો કરજો, અનુભવ કરજો. નામનું બહુ મોટું માધ્યમ આપ્યું છે, નામ સ્મરણ. અડધી રાત થઈ હોય, આપણને ઊંઘ નહોતો આવતી હોય, પથારીમાં પડખા ફરતા હોય અને આપણને ઊંઘ ન આવે તો ઘરના ખૂણામાં આખું ઘર સૂઈ ગયું હોય અને એકલા બેસી અને હરિના નામનો જપ કરવો એમ બતાવે છે શાસ્ત્રોમાં. એકલા બેસીને, કોઈને દેખાવ કરવા નહીં, કોઈને. ભજન ભોજન ગુપ્ત રાખો. ભોજન કરો તો ગુપ્ત રીતે ભોજન કરી લો, શું ખાય છે ખબર ન પડે, અને ભજન કાર્ય થાય એ કોઈને ખબર ન પડે. કારણ કે આ બે વસ્તુ જાહેર થઈ જાય તો એમાં વિઘ્ન પેદા થાય. તમે બરોબર પૂજા કરવા બેહો ને કોક એવું આવીને બેસી જાય, ના પડાય, ના પાડો તો એને દુઃખ લાગે. જાહેરાત નહીં, ચૂપચાપ. અને ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામનો જપ ગમે તાર થાય, ગમે તાર કરી શકો તમે. સવારે, બપોરે, સાંજે, જ્યારે સમય મળે. એવું નથી સવાર અને સવારમાં કરો તો વધારે સારું, ટાઈમે ટાઈમે કરો તો વધારે સારું. બાકી તો જ્યારે સમયમાં નવરા ન બેહું.
ખોટું નવરું બેહવું ને મનને આમથી આમ ધોડવું એના કરતાં રામ નામમાં જોડી દે. તમને જેના ઉપર પ્રેમ હોય એનું નામ લેવું, તમને તમારા સદગુરુએ જે આપ્યું હોય એનું ભજન કરવું. ધીરે 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 આદત પડી જાય મનને. કોઈને ખબર ન પડે એમ એકલા બેહી આખું ઘર હૂતું હોય, રાડ્યું નાખી નાખીને નહીં, બીજાને જગાડીને નહીં. તમને ઊંઘ ન આવતી હોય, તમારું મન ચકરાવે ચડ્યું હોય, માયલો ચકડોળે ચડ્યો હોય, શીતળું જેનું ચકડોળે ચડ્યું હોય એવો વ્યક્તિ પોતાની પથારીમાં આળોટતો હોય અને જાગીને પછી 5 મિનિટ આસન લગાડીને બેસી જાય અને મારી પાસે જે ગુરુએ આપ્યું હોય એનું રટણ ચાલુ કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. તમે જે નામનો પોકાર કરશો એ રૂપ તમારી સામે પ્રગટ થાય, એની આકૃતિ બનવા માંડશે તમારી સામે. જેમ તમે એની હારે રટણ કરતા જશો એ સ્વરૂપ બનશે, એ આકાર બનશે. એ નિરાકારમાંથી આકાર થાય, આકારમાંથી સાકાર રૂપે મારા ને તમારા ભીતરમાં પ્રગટ થઈ જાય. બસ એ પરમ તત્વ પ્રગટ થઈ જાય. ધીરે ધીરે એનું સ્મરણ કરો. 24 કલાકમાંથી 1 કલાક કાઢો. આખી જિંદગી રળ્યા રળ કરવું, બળધ્યાની જેમ ટહડ્યા ટહડ કરવું, લબાસા ઉપાડી ઉપાડીને ઢહડી ઢહડીને ઘરે લાવી અને ઘરે લાવીને ખાવાનો વખત આવે કે ડાયાબિટીસ થાય ને ત્યાં પક્ષઘાત થાય. લે ખા ખા. એ કરતા ખાઈ લીધું હોત તો ધરાય. ઢહડી ઢહડીને ભેગું કરીએ, કરવું પડે. 1 કલાક તો કાઢવી પડે કે નહીં? મને તમને આ દેહ આપ્યો છે તો આ દેહનું મૂલ તો આપવું પડે કે નહીં? રાતને દી થોડી થોડી ટેવ પડી જાય.